નમસ્કાર, કેજે હોસ્પિટલ વતી હું ડોક્ટર મુકેશ વાગમસિંહ। આ વિડીયો માત્ર કેજે હોસ્પિટલ પર વિશ્વાસ ધરાવતા લોકોની જાણ માટે છે। શું કોઈ અનઅધિકૃત એટલે કે બોગસ કે ડિગ્રી વિનાના ડોક્ટર? આપ એવું માનો છો? તો આપ સૌ વાલા દર્દીઓ અને મિત્રોને જણાવવા માંગુ છું કે ડોક્ટર એસ દિનેશ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત MCHની અધિકૃત ડિગ્રી ધરાવનાર હૃદયની સર્જરીના નિષ્ણાત છે। એટલું જ નહીં, ડિગ્રી બાદ 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે। તેમણે જે સંસ્થામાંથી હૃદયના સર્જનની ડિગ્રી મળે છે ત્યાં સિનિયર પ્રોફેસર રહી ચૂકેલા અને અનેક ડોક્ટર્સને તેમના હાથ નીચે કાર્ડિયાક સર્જરીની ટ્રેનિંગ પણ આપીને તૈયાર કરેલા છે। અહીંયા આવ્યા પહેલા તેલંગાણામાં પણ ગવર્મેન્ટની યોજના હેઠળ કાર્ડમાં પણ કામ કરીને આવેલા છે। ડોક્ટર એસ દિનેશ દ્વારા જ્યાં જરૂરી હતું તેવા મેડિકલી અને એથિકલી જ 76 ઓપરેશન કરવામાં આવેલા છે, જેનો ઉલ્લેખ પ્રત્યેક ઓપરેશનની નોટ તથા થિયેટરના રજિસ્ટરમાં પણ કરેલો છે। તેથી અમો સાચા હોવાથી કોઈ વાત છુપાવેલ જ નથી। દર્દીને ઓપરેશન પહેલા, ઓપરેશન દરમિયાન કે ઓપરેશન બાદની કાળજી ડોક્ટર એસ દિનેશ દ્વારા લેવામાં આવી છે। જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉના, દીવ જેવા 200 કિલોમીટરના વિસ્તારમાં એકમાત્ર કેજે હોસ્પિટલ જ CVTS સર્જનની સુવિધા છેલ્લા 5 વર્ષથી લોકોને આપતી રહેલી છે। દંડ એ માત્ર કોમ્પ્યુટર અને ક્લેરિકલ એરર માટેનો જ છે, નહીં કે કોઈ ઉઘાડી લૂંટ, દર્દીના જીવ સાથે ચેડા કે કૌભાંડનો। રહી વાત ઘૂંટણના ઓપરેશનની, સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે કાર્ડમાં એક ઓર્થોપેડિક ડોક્ટર દિવસમાં 3 થી વધારે ઓપરેશન ન કરી શકે, પણ અમારી પાસે 2 ઓર્થોપેડિક ડોક્ટર અને 3 મોડ્યુલર ઓપરેશન થિયેટર હોવાથી 3 થી વધારે ઓપરેશન કરી શકીએ છીએ, જેની રજૂઆત અમે સરકારશ્રીને કરેલી છે। કેજે હોસ્પિટલ દ્વારા આપના વિશ્વાસને કાયમ રાખવાના સતત પ્રયત્નો ચાલુ રહેશે। આભાર। ડોક્ટર એસ દિનેશ પાસે મારી સર્જરી કરેલી બાયપાસની, અને હવે હું કમ્પ્લીટ રીતે કામ પણ કરી શકું છું। બધું ડ્રાઇવિંગ આ તે બધું નોર્મલી કામ કરી શકું છું। હૃદયનું ઓપરેશન કર્યા પછી મને એમ નથી કે હું દર્દી ઘણે જીવું, સામાન્ય માણસ જીવતર જીવે એવી રીતે હું જીવતર જીવું છું। હું ખુદ પોતે મારા કાકાનું ઓપરેશન આજથી 1 મહિના પહેલા કેજે હોસ્પિટલમાં એસ દિનેશ સર પાસે કરાવેલું છે, અને એ ડોક્ટર એ આપણા અહીં જુનાગઢના સેન્ટરમાં એક ભગવાન સમાન ડોક્ટર